જૂનાગઢમાં જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે ગુનો દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરી ખાતાકીય પગલાં લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું। મહીસાગરના કલેક્ટર નેહા કુમારી દ્વારા 23 ઓક્ટોબરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મંચ ઉપરથી જાહેરમાં અન્યની ઉપસ્થિતિમાં દલિત યુવાન, દલિત આદિવાસી સમાજ અને વકીલ આલમ વિશે કરેલી ટિપ્પણીને લઈને જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કલેક્ટર નેહા કુમારી દુબે વિરુદ્ધ આવેદનપત્ર આપવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન આપી મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની સામે ગુનો દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। આજરોજ અમે ભાજપ, કોંગ્રેસ અને તમામ પાર્ટીના લોકો પક્ષથી પર થઈ અને તમામ સંગઠનના આગેવાનો અને હોદ્દેદારો કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। મુદ્દો એ હતો કે ગુજરાતના મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દુબે દ્વારા જે સ્વાગત કાર્યક્રમની અંદર દલિત સમાજના એક યુવાનને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે અને એટ્રોસિટીની ફરિયાદો SC અને ST સમાજ 90% ફરિયાદો બ્લેકમેલિંગ કરવા માટે કરે છે। આવી જે નિવેદન હતું એના વિરોધમાં જિગ્નેશભાઈ મેવાણી દ્વારા કોલ આપવામાં આવ્યો હતો અને આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। આજરોજ અમે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ તરફથી અમારા વડગામના ધારાસભ્ય અને અમારા યુવા નેતા ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જે કોલ આપવામાં આવ્યો હતો એ કોલના અનુસંધાને આજે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢના કલેક્ટર શ્રી મારફતે રાજ્યના મુખ્યમંત્રી શ્રીને એક આવેદનપત્ર મોકલી અને મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દ્વારા એવું વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવેલું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો 90% પોલીસ ફરિયાદો બ્લેકમેલિંગ કરવા માટે કરે છે। આ વિવાદાસ્પદ નિવેદનના વિરુદ્ધમાં અમે સરકારને માગણી રજૂ કરી છે કે આ કલેક્ટર સામે ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે, સાથે સાથે એમની સામે FIR પણ કરવામાં આવે અને એમને સસ્પેન્ડ પણ કરવામાં આવે। એ માગણી અંગેનું આજે અમે નામદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને મુખ્યમંત્રી સાહેબ સુધી અમારો અવાજ પહોંચાડ્યો છે।